શ્રેતુ આપણે શું બનાવવાનું છે? પેપર શો. પેપર શો કેવી રીતે બનાવશું? શું જોશે આમાં? એક પેપર ને કાતર, હેન્ડ વોશ માં એ જીએ પડ્યું છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. હા કે કોઈ પણ પ્રકારનું હેન્ડ વોશ કે પછી શેમ્પુ લઈ શકાય. અને મેં પેપર બધાય આપણે જે ક્રાફ્ટ પેપર હોય ને, જે છોકરાઓના પ્રોજેક્ટમાં યુઝ કરવાના A4 સાઇઝના, એ મારા ઘરમાં પડ્યા હતા એટલે મેં એ જ લીધા હતા. નોર્મલ જે રેગ્યુલર આપણે પ્રોજેક્ટમાં વાપરી જ પેપર. ને પછી એને મેં કલરફુલ પેપર લીધા અને હું એને કટિંગ કરતી ગઈ. અને શ્રેત એને પાણી બિલકુલ નહીં નાખવાનું. લિક્વિડમાં આપણે જે હેન્ડ વોશનું લિક્વિડ હોય ને એમાં ડીપ કરતો ગયો અને સૂકવતો ગયો પ્લાસ્ટિકમાં. એટલે પ્લાસ્ટિકની પન્ની કે પોલિથીનમાં સૂકવી તો ચાલે, પણ અમારે પ્લાસ્ટિકનું સુપડું છે મારા ઘરમાં, એટલે મેં કીધું હાલો આમાં જ સૂકવી. થોડુંક ગળ્યું એટલે એ સુપડાનું સાઈડ મૂકી અને નોટબુક હોય ને જે કાપેલી એનો ઉપરનું ઓલું પન્ની લગાવેલું ભાગ હોય ને પ્લાસ્ટિક લગાડેલું એ વાળામાં ચોંટાડી દીધા, મતલબ રાખી દીધા સુકવવા માટે. મેં બધા રંગીન કાગળ કટિંગ કરી લીધા હતા. તો શ્રેતને કહું લાવ હું હેલ્પ કરું, એટલે હું પણ ડીપ કરી હેન્ડ વોશમાં ને પછી મંડી સુકવવા. તો એ બીજું પૂઠું હતું એ એક ભરાઈ ગયું, સુપડું ભરાઈ ગયું. એટલે શ્રેતને કહું બીજું લઈએ પછી પૂઠું. હવે હું ભણવાનું પૂરું થઈ ગયું આ વર્ષનું, તો એ બધી કોપી બુકમાંથી પૂઠા કાઢીને આવી રીતે અમે ઉપયોગ કરી નાખ્યો. પછી કેટલા બધા બની ગયા ને. તો બરોબર શ્રેત? હા. હવે આ સુકાય પછી પાછું બતાવશે, બરોબર? હા, તો સુકવવા નહીં ચાલુ થઈ ગયા. ફટાફટ સુકાઈ જશે. હજુ બપોર વચ્ચે મેં વાસણ ફેંકવાનું, પ્લેટફોર્મ સાફ કરવાનું બધું કરી લીધું ત્યાં સુધીમાં તો સુકાઈ ગયા હતા. એટલે મેં કીધું હાલો ભેગા કરીને બધા ભરી દઉં. શ્રેતનો હોસ્ટેલમાં જવું જ ને તો પેક કરી દઉં બધું, એટલે એને કામ આવશે એમ. ભરતી હતી તો મને એમ થયા થોડાક મોટા પડશે, વધારે ઝાક થઈ જશે, તો આના 2 ટુકડા કરી નાખું તો માપના થશે. એટલે મેં વળી પાછા 2 ટુકડા કરીને ભર્યા. અમારા ઘરમાં આવી એક ખાલી ડબ્બી રખડતી હતી, એટલે મેં કીધું આમાં જ બધું, એટલે એને ખિસ્સામાં રાખવું હેલું પડે. અને હોસ્ટેલમાં શું બપોરે રાતે જયારે જમવાનું હોય, સ્નેક ટાઈમ હોય ત્યારે એને ખિસ્સામાં કાઢીને સીધા હેન્ડ વોશ કરી શકાય એમ. આવી રીતે એક સ્પિનરની ડબ્બી હતી ગોળવાળી, એમાં ભરી દીધું. અને એક આવી ડબ્બી હતી એમાં ભરી દીધું. અને તોય છતાં થોડાક વધી પડ્યા, એટલે મેં કીધું હવે આજનું આટું કઈ ગોતવું પડશે. તો વળી પાછું એક આઈસ્ક્રીમનું મોલ્ડ હતું ને એ આટાવાળું પ્લાસ્ટિકનું, એમાં ભરી દીધા. એટલે મેં કીધું એને હાલશે કેટલો ટાઈમ સુધી. ચલો હું તમને ડેમો કરીને બતાવું કે આમનાથી હેન્ડ વોશ કરી તો એ કે ટાઈપનું યુઝફુલ છે કે નહીં. એટલે મેં આ 2 દિવસ પહેલા કર્યું હતું ઘરમાં, એનો વખત કરવા તો સારું લાગ્યું એટલે મેં ટ્રાય કરી. તો મને એમથી વિડીયો કરીને બતાવું જો કેવા સરસ પીણા થાય છે. અને બહુ કામની વસ્તુ સસ્તો જુગાડ એમ, એટલે બહુ મજા આવી મને. તો મેં કીધું મારો દીકરો હોસ્ટેલ જઈશ ને તો કામ આવશે. ને આપણે કે બહાર કામ ટ્રાવેલિંગમાં જવું હોય ને તો સારું ઉપયોગમાં આવે. જો એમ હેન્ડ વોશથી એવી રીતે કરી નાખીને તો હેન્ડ વોશ લ્યો કે પછી શેમ્પુ કોઈ પણ લ્યો તો ચાલે એમ. એટલે સરસ કામ સારું આપે છે. નવરાત્રીનું બીજું નોરતું છે તો બધાને જય માતાજી. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો. અને તમારે પણ મારી સાથે વેટ લોસ જર્નીમાં જોડાવવું હોય, જો તમે ફિટ એન્ડ ફાઇન હોય પણ થોડાક મારી જેમ ફૂલી ગયા હોય ને વજન ઉતારવું હોય તો તમે મારી જર્ની જોઈન કરી શકો છો અને મારા બીજા વિડીયો જોઈ શકો છો. અને વિડીયો જોઈને તમને થોડુંક એમ લાગે કે આવું કરવા જેવું છે તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, બરોબર છે? આપણે સાથે મળીને વજન ઉતારશું, બરોબર? એકબીજાને હેલ્પ કરશું. અને આમાં તો કંઈ ખર્ચો છે નહીં, બરોબર? 0 ચાર્જીસ. હું જે કરીશ હું બધું બતાવીશ ટ્રાન્સપેરન્ટલી, બરોબર છે? અને આજની દિનચર્યા વિશે હું તમને થોડું કહી દઉં. આજે મારો વેટ લોસ જર્નીનો 38 નંબરનો દિવસ છે. અને આજે મેં જે કોમ્યુનિટી પોસ્ટમાં ટાઈમ ટેબલ બતાવ્યું છે એ દિનચર્યાનું, એ પ્રમાણે જ ફોલો કર્યું છે ખાવું પીવું. અને એક વસ્તુ કે મેં સોયાવડીમાં લખ્યું છે કે એટલા ગ્રામ, પણ એટલા ગ્રામ હું એકલી નથી ખાઈ શકી. એટલે મેં પ્રોટીન એમાં લખ્યું છે એનાથી થોડુંક ઓછું લીધું છે. કારણ કે સોયાવડીનું શાક મેં મહેક અને શ્રેતે અમે ત્રણેય મળીને ખાધું. કારણ કે એકલાથી તો એટલું બધું ના ખૂટ્યું મારાથી. એક્સરસાઇઝ હું આવતા બુધવાર સુધી ડે 36માં જે બતાવી છે ને 5 વીક રિઝલ્ટ મારું વેટ લોસ જર્નીનું આખું બતાવ્યું છે, એ વિડીયોમાં જે બતાવી છે ને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ જ એક્સરસાઇઝ હું ફોલો કરું છું. અને હવે વોક કરવાનો બાકી છે, હું વિડીયો રેડી કરીને વોક કરી લઈશ. અને નોરતા છે એટલે મારે એકટાણું હોય એટલે રાતે કંઈ જમવાનું છે નહીં. તો બસ આવો તો તમારો આખો દિવસ. DIYને કારણે હું આખી દિનચર્યા રેગ્યુલરની જેમ નથી બતાવતી, વિડીયો વધારે લાંબો થઈ જાય, બરોબર? હેલો, 20 માર્ચ 2026 ક્રોસ માર્કનો નિશાન. આજે પણ મેં વિચાર્યું તો એવો દિવસ થયો છે સારું. બાકી તો કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બસ એ જ.
બાકી ફરી પાછો મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદને તમે એકલું ધ્યાન રાખજો, પરિવારનું બધાનું ધ્યાન રાખજો. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.